તહેવારોની સિઝન ચાલી રહી છે. થોડા દિવસમાં પુષ્ય નક્ષત્રનો દિવસ આવશે, ત્યારબાદ ધનતેરસ આવશે, દિવાળી આવશે અને ત્યારબાદ શરૂ થશે લગ્નસરાની સિઝન. અને આ દિવસો દરમિયાન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોનું ખરીદવાની પરંપરા છે. શુકન માટે થઈને પણ લોકો સોનું ખરીદતા હોય છે. અને જો તમારો પણ સોનું ખરીદવાનો પ્લાન છે તો કેટલીક ટિપ્સ હું આપને આપવા જઈ રહી છું. તેનું જો તમે ધ્યાન રાખશો તો તમારો સોદો ફાયદાનો સોદો રહેશે. સૌથી પહેલી ટિપ્સ છે મેકિંગ ચાર્जेस. આપને ખ્યાલ જ હશે કે જ્યારે તમે કોઈ સોનાનો દાગીનો ખરીદતા હો છો ત્યારે તેની ડિઝાઇનનો જે મજૂરીનો ખર્ચ હોય છે તેને મેકિંગ ચાર્જ તરીકે વસૂલવામાં આવતો હોય છે. અને તહેવારોની સિઝનમાં જ્વેલર્સ મેકિંગ ચાર્जेस પર ડિસ્કાઉન્ટ આપતા હોય છે. અને જો તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો તો જ્વેલર પાસે મેકિંગ ચાર્जेस પર ડિસ્કાઉન્ટ માંગો. હોલમાર્ક અને જીએસટી બિલ માંગો. જી હા, જ્યારે તમે સોનું ખરીદવા જતા હો છો ત્યારે સોના પર હોલમાર્કિંગ હોવું ખૂબ જ જરૂરી છે. અને આ હોલમાર્કિંગ એ શુદ્ધતાનું પ્રમાણ છે. હોલમાર્કિંગમાં જો આપણે જણાવી દઉં તો BIS લોગો હોય છે, સોનું કેટલા કેરેટનું છે તે પણ લખેલું હોય છે, HUID નંબર હોય છે, જ્વેલરીનો ઓળખ નંબર હોય છે અને પરીક્ષણ કેન્દ્રનું ચિહ્ન પણ આપેલું હોય છે. આ સાથે જીએસટી સાથેનું બિલ લેવું પણ અનિવાર્ય છે. ત્રીજી ટિપ્સ છે સોનાની શુદ્ધતાની. આપણે ખ્યાલ જ હશે કે સોનું માર્કેટમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટનું મળતું હોય છે, જે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું હોય છે. 24 કેરેટ સોનું એ રોકાણ માટે હોય છે, તેનામાંથી દાગીના નથી બનતા કારણ કે તે નબળું હોય છે, બરડ હોય છે. પરંતુ દાગીના માટે મોટા ભાગે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ઉપયોગ થતો હોય છે અને તે તેની શુદ્ધતાનું પ્રમાણ દર્શાવતો હોય છે. જો તમે દાગીનો લેવા જઈ રહ્યા છો તો એ ખાસ તપાસી લેજો કે સોનું કેટલા કેરેટનું છે, 22 કેરેટનું છે કે 18 કેરેટનું છે. અને સોનું ખરીદતી વખતે ખાસ કરીને યોગ્ય બિલની માંગ કરો. અને આ બિલ પર કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ તે પણ આપને જણાવી દઉં તો તમે જે ખરીદી કરી તે વખતે જે પેમેન્ટ કર્યું છે તેની યોગ્ય કિંમત લખેલી હોવી જોઈએ. તેમાં મેકિંગ ચાર્જ કેટલો ઉમેરાયો છે તે પણ લખેલો હોવો જોઈએ. તમે કેટલા કેરેટનું સોનું ખરીદ્યું છે તે પણ હોવું જોઈએ. હોલમાર્ક હોવો ખૂબ જ જરૂરી છે. BIS લોગો, HUID નંબર પણ હોવો જોઈએ અને જ્વેલરીનો ઓળખ નંબર પણ હોવો જોઈએ. જો આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારો સોદો તમારા માટે ફાયદાનો સોદો રહેશે. અને આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.